નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એનો એક્ઝામ્પલ નંબર 5. A contract was signed by Jay Vijay for 78 lakh. એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 78 lakh. At the rate of 80% of the certified work, 14 lakh 40,000 and 24 lakh were received during the first and second year respectively. એટલે પહેલા વર્ષે 14 લાખ 40,000 અને બીજા વર્ષે 24 લાખ. At the end of the first year, the book shown the following balances. પહેલા વર્ષના અંતે અહીંયા તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બીજા વર્ષનું બનાવવાનું છે. આ બેલેન્સ તમને આપી છે ફર્સ્ટ યર, એન્ડ ઓફ ધી ફર્સ્ટ યર. એના પહેલા ઉપર જે તમને કેશ રિસીવ્ડ આપી છે કોન્ટ્રાક્ટ પ્રાઇસ સર્ટિફાઈડ વર્કના 80% લેખે, એના ઉપરથી સર્ટિફાઈડ વર્ક શોધીએ ફોર ધી ફર્સ્ટ યર. સ્ટેપ આઉટ મૂકવાનું કે કેશ રિસીવ્ડ 80%, તો સર્ટિફાઈડ વર્ક 100%. ઇફ કેશ રિસીવ્ડ 14 lakh 40,000, તો સર્ટિફાઈડ વર્ક કેટલું? એટલે સર્ટિફાઈડ વર્ક આવશે 18 lakh. એન્ડ સેકન્ડ યર cash received 80%, તો certified work 100%. હવે અહીંયા ટોટલ કરવાનું 14 lakh 40,000 first year's cash received and 24 lakh second year's cash received. 38 lakh 40,000, તો certified work આવશે 48 lakh. તો આવી રીતે સર્ટિફાઈડ વર્ક શોધી દેવાનો. આ ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઈડ આવશે, આ ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ. ફર્સ્ટ યરના અંતે તમને બેલેન્સીસ આપી છે, તો અનસર્ટિફાઈડ વર્ક, સ્ટોક ઓફ મટીરીયલ એન્ડ પ્લાન્ટ ડેબિટ સાઈડ, એન્ડ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ રિઝર્વ ક્રેડિટ સાઈડ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ આમાં ટિક કરજો. આ આઉટસ્ટેન્ડિંગ વેજીસ એ વેજીસ માંથી માઈનસ થશે. The following information relates to the second year. બીજા વર્ષની ઇન્ફોર્મેશન છે. તો મટીરીયલ, વેજીસ, સ્પેશિયલ પ્લાન્ટ after 6 months, indirect expenses and other expenses including 24,000 of the other contract, આટલું ડેબિટ સાઈડ. પણ પેલા અધર કોન્ટ્રાક્ટના 24,000 છે એ 96 માંથી માઈનસ કરી અને પછી એ ડેબિટ સાઈડ લખવાના. મટીરીયલ રિટર્ન ટુ સ્ટોર્સ ક્રેડિટ સાઈડ. Theft of material from the site of contract, a credit side by profit and loss account. Theft of material એટલે material ની ચોરી. Theft of special plant from the site of the contract at the end of the year. આની કોઈ એન્ટ્રી આપવાની નથી, પરંતુ જ્યારે ક્લોઝિંગ બેલેન્સ ગણીએ સ્પેશિયલ પ્લાન્ટની ત્યારે માઈનસ થાય. At the end of the second year, બીજા વર્ષના અંતે અનસર્ટિફાઈડ વર્ક, સ્ટોક ઓફ મટીરીયલ ક્રેડિટ સાઈડ, અને આ આઉટસ્ટેન્ડિંગ વેજીસ, અનપેડ વેજીસ કહેવાશે, એમાં ટિક કરો, એ વેજીસ માં પ્લસ થાય. રાઇટ ઓફ 10% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ ઓન રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. રિડ્યુસિંગ બેલેન્સ મેથડ પ્રમાણે 10% ડેપ્રિસિએશન ગણો. પ્રિપેર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઓફ ધ સેકન્ડ યર એન્ડ ટ્રાન્સફર અ રીઝનેબલ પ્રોફિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બીજા વર્ષનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે અને રીઝનેબલ પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કોન્ટ્રાક્ટ અકાઉન્ટની ડેબિટ સાઈડ, ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઈડ ટુ બેલેન્સ બીડી into bracket work in progress, certified work, uncertified work, material and plant. Certified work 18 lakh, uncertified work 2,40,000, material 60,000 and plant 1,80,000. Total is 22,80,000. Credit side by balance BD into bracket reserve profit
1,20,000. Debit side to material 8,20,000. To wages paid inner column 5,04,000 minus outstanding opening balance ઉપર 48,000 આપી છે એ એટલે માઈનસ કરીએ તો 4,56,000 plus outstanding closing balance જે છેલ્લે આઉટસ્ટેન્ડિંગ આપી છે 24,000 4,80,000. Special plant debit side 1,20,000. After 6 month બરાબર ધ્યાનમાં રાખવું પડે. after 6 month depreciation ગણતી વખતે 120. Indirect expenses 1,20,000. Other expenses 96,000 minus 24,000 and amount is 72,000. Material return to stores credit side by material return 12,000. Theft of material credit side by profit and loss account into bracket theft material 10,800. Theft of special plant कोई entry नहीं. Now credit side by balance CD into bracket work in progress, work certified, uncertified work, material and plant. Work certified 48 lakh, uncertified work 3 lakh, material 36,000 and plant પાછો બે પ્રકારનો આવશે, સ્પેશિયલ એન્ડ જનરલ. ફર્સ્ટ ઓફ ઓલ જનરલ પ્લાન્ટ ની વાત કરીએ તો એની ઓપનિંગ બેલેન્સ હતી 1,80,000 minus depreciation 10% 18,000 1,62,000. तो यहाँ આવશે 1,62,000. and special plant હતો 1,20,000 after 6 month. $1,20,000 minus depreciation minus theft. first of all theft plant આમાંથી જેટલો ચોરાઈ જાય છે એટલો માઈનસ થશે 24,000. એટલે અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર જે પ્લાન્ટ છે એ 96,000 નો હશે માઈનસ ડેપ્રિસિએશન 96,000 into 10% into 6 month and the amount is 4,800 and 91,200. Total of the work in progress account 53,89,200. Total of the contract 55,32,000. Difference 16,40,000. To profit
હવે તમને એમ કીધું છે કે રીઝનેબલ પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જાઓ. તો રીઝનેબલ માટે પહેલા તો તમારે પર્સન્ટેજ ઓફ વર્ક ડન શોધવા પડે, કેટલા પર્સન્ટ કામ થયું એના ઉપરથી તમારે નક્કી કરાય કે કેટલો પ્રોફિટ એન્ડ લોસ માં જાય. તો percentage of work done is equal to certified work 48 lakh upon contract price, CP means contract price 78 lakh into 100 is equal to 61.5%. 61.5 means more than 20%, 25%, 25% કરતા વધુ. તો profit and loss માં જાય profit into 2/3 into cash received upon certified work. Profit means 16,40,000 into 2/3 into a cash received એટલે આ percentage જ લઈ લેવાના 80%. 8,74,667 to profit and loss account 874,667 and work in progress reserve profit 7,65,333 765,333. Thank you very much, friends.